સુરતમાં ધાર્મિક યંત્રના ઉપયોગથી ચાલતું જુગારધામ ઝડપાયું. સુરતમાં ધાર્મિક યંત્રનો ઉપયોગ કરી જુગાર રમાતો હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રાની ગાયત્રી સોસાયટીની 140 નંબરની બિલ્ડિંગમાં જુગારધામ ઝડપાયું છે. ઓનલાઈન ધાર્મિક યંત્રો બતાવી આરોપી 5 મિનિટમાં વિજેતા જાહેર કરી લોકોને રોકાણના 9 ગણા રૂપિયા આપી જુગાર રમાડતા હતા. પોલીસે ધાર્મિક શ્રીયંત્ર અને સિક્કા ઉપરાંત કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભગવાનના નામ અને ધાર્મિક યંત્રનો ઉપયોગ કરી જુગાર રમતા 24 જુગારીઓ પણ ઝડપાયા છે. પોલીસે 47 યંત્ર કાર્ડ અને 61 સિક્કા સહિત 2,52,552 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ભાવિન મોજીદ્રા અને રજની પટેલ ચલાવતા હતા જુગારધામ. આઈસમાં ઓનલાઈન યંત્ર મારફતે 5 મિનિટે વિજેતા જાહેર કરી લોકોને રોકાણના 9 ગણા રૂપિયા આપી જુગાર રમાડતા હતા. ધાર્મિક યંત્રની ઓથમાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ. કચ્છના ભુજમાં નવતર પ્રયોગ યંત્ર મટકા નામના જુગારની હાથડીઓ વધી રહી છે. ત્યારે ફરી એકવાર ભુજ પોલીસ ઊંઘતી પકડાઈ. કચ્છના ભુજમાં બી ડિવિઝન પોલીસની આબરૂના ધજાગરા કરતા આ દ્રશ્યો જુઓ. શહેરના સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામનો વિડીયો વાયરલ થયો. ધાર્મિક યંત્રોના લકી ડ્રોના નામે અહીં જુગારધામ ચાલતું હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો યંત્રોના લકી ડ્રોના નામે જુગારધામ ચલાવી રહ્યા છે. આ જુગાર રમતા ખેલાડીઓ પાસેથી સંચાલકો રૂપિયા જમા કરાવે અને જેટલા રૂપિયા જે આંકડા ઉપર રમવા માંગતો હોય તે આંકડા ઉપર તે દાવ લગાવે અને જે જીતે તેને 10 રૂપિયા લગાવેલા હોય તો 100 રૂપિયા મળે. દર 15 મિનિટે ઓનલાઈન ડ્રો કરવામાં આવે. કોઈને ખબર પણ ન પડે એ રીતે રમાતા આ નવતર યંત્ર મટકાનો જુગાર લોકો પોતાના ઘરે બેસીને મોબાઈલ પર રમી શકે તે પ્રકારનો છે. બનાસકાંઠાથી 5.5 લાખનો દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું. ગુંદરી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલ ટેન્કર સાથે 2 લોકોની અટકાયત કરવામાં આવી. ટેન્કરમાં ચોખાની નીચેથી 1900 બોટલ મળી આવી. પાંથાવાડા પોલીસે હરિયાણાના 2 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. વલસાડમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી, ચોંકાવનારી હકીકત સામે આવી. વલસાડના ભિલાડના તળાવમાંથી મળેલી યુવતીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મામલે પોલીસને સફળતા મળી છે. તળાવના થાંભલા સાથે બાંધેલી હાલતમાં મળેલા મૃતદેહના ગુનાનો ભેદ વલસાડ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ગુનાના 2 આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. યુવતીની હત્યા મામલે ઝડપાયેલા આરોપીઓની આગવી ડબે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે મૃતક યુવતી મંજુલા વાપી વારલી પાસે આવેલા મોટી તંબાડી ગામની રહેવાસી છે. મૃતકની હત્યામાં આરોપી અજય પટેલ અને ઉત્તમ વારલીએ મંજુલાને હત્યા કરી તેની લાશને થાંભલા સાથે બાંધી તળાવમાં ફેંકી દીધી હતી. મૃતક યુવતી મંજુલા અને આરોપી અજય બંને વચ્ચે કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતા. જોકે છેલ્લા કેટલાક સમયથી મંજુલા અજયને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી, જેથી કંટાળીને અજયે તેના મિત્ર સાથે મંજુલાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. અજયે મંજુલાને ભિલાડના તળાવ પાસે બોલાવી તેની હત્યા નિપજાવી અને મિત્ર ઉત્તમની મદદથી તેની લાશને થાંભલા સાથે દુપટ્ટા વડે બાંધીને તળાવમાં ફેંકી દીધી. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. 9 એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીને લઈને બહુચરાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ. 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રીને લઈ મહેસાણામાં શક્તિપીઠ બહુચરાજીમાં તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 8 તારીખે બપોરે 12 વાગે પ્રક્ષાલન વિધિ અને 9 એપ્રિલે ઘટસ્થાપન વિધિ યોજાશે. માતાજીના ગર્ભગૃહ, બાલાયંત્ર સહિત માતાજીની 7 દિવસની સવારીની વિધિ વિધાન મુજબ પ્રક્ષાલન વિધિ કરાશે. 16 એપ્રિલ ચૈત્ર સુદ 8મની રાત્રે 9:30 કલાકે માતાજીની પાલખી યાત્રા યોજાશે. આ ઉપરાંત 21 થી 23 એપ્રિલ સુધી અહીં ચૈત્રી પૂનમના મેળાનું આયોજન પણ કરાશે. સૂર્યગ્રહણને લઈને અંબાજી મંદિરના પૂજાના સમયમાં કોઈ ફેરફાર નહીં. વર્ષ 2024માં ચંદ્રગ્રહણ પછી વર્ષનું બીજું ગ્રહણ સોમવારે થવા જઈ રહ્યું છે. જો કે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ હશે, જે ચૈત્રી નવરાત્રીના 1 દિવસ પહેલા થશે. આ સૂર્યગ્રહણની ભારતમાં કોઈ જ અસર થશે નહીં. તેના કારણે સૂતક કાળ માન્ય રહેશે નહીં. 2024નું પ્રથમ સૂર્યગ્રહણ સોમવારે 8 એપ્રિલે, જે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે 9:12 થશે અને 9 એપ્રિલની વહેલી સવારે 2:22 સુધી રહેશે. તેમજ યાત્રાધામ અંબાજી મંદિરની પૂજા અર્ચના સહિત કોઈ પણ ધાર્મિક વિધિ ઉપર તેની કોઈ જ અસર થશે નહીં. અંબાજી મંદિરના મુખ્ય ભટ્ટજી મહારાજે આ ગ્રહણને લઈને જણાવ્યું હતું કે ગ્રહણ ભારતમાં ન દેખાવાને કારણે અંબાજી મંદિરની કોઈ જ ધાર્મિક ક્રિયા ઉપર તેની અસર થશે નહીં અને દર્શન આરતી સહિતની પૂજા પાઠ રાબેતા મુજબ જ રહેશે. મંદિર પણ દર્શનાર્થીઓ માટે સમય અનુસાર ચાલુ જ રહેશે. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી સમયે આપને ઝટકો. આમ આદમી પાર્ટીના આગેવાને આપ્યું રાજીનામું. આપના કિસાન વિંગના પૂનમ રબારીએ રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પત્ર લખીને પક્ષના તમામ મુદ્દા પરથી રાજીનામું આપ્યું. રૂપાલાના વિરોધમાં ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું. 92 સંસ્થાના આગેવાનો એક જ હુંકાર, માફી નહીં, ટિકિટ કાપો. અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા.
રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો ગુસ્સો 7મા આસાને પહોંચી ગયો છે. ક્ષત્રિયો પોતાની વાત પર અડગ છે. હવે વટનો સવાલ થઈ ગયો છે. ત્યારે શનિવારે રાજકોટમાં મહારેલી યોજાયા બાદ રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું. વલભીપુર રોડ પર ચુડાસમા બોર્ડિંગમાં યોજાયેલા સંમેલનમાં રાજ્યભરની ક્ષત્રિયની 92 સંસ્થાના આગેવાનો જોડાયા. મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા. અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી પણ લોકો આવ્યા હતા. અહીં ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળ્યા. અહીં મહિલાઓ અને યુવાનોએ પણ હાજર રહી હલ્લાબોલ કર્યો અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ કરવા મક્કમ રહેવા હાંકલ કરી. આ ઉપરાંત આ સંમેલનમાં આગામી કાર્યક્રમને લઈને રણનીતિ ઘડવામાં આવી. 17 જેટલા આગેવાનોએ આગામી રણનીતિ અંગે ચર્ચા કરી. 16 થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ બનાવવામાં આવી. રૂપાલા વિવાદ વચ્ચે રાષ્ટ્રવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાની ચીમકી. ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતરશે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા. પૃથ્વીરાજસિંહ ચૌહાણના અસ્થિઓ અફઘાનિસ્તાનથી ભારત લાવનાર શેરસિંહ રાણા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં શેરસિંહ રાણા અને રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન વિજયસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં તેમણે દલિત સમાજને નિવેદન કરતા જણાવ્યું કે તમે ભાજપની વાતમાં ન આવો, તમે અમારા ભાઈઓ છો, આપણા સંબંધો ખરાબ કરવામાં આવી રહ્યા છે. અહીં તેમણે વિવાદને લઈને ભાજપને ચીમકી આપી હતી. ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતારવાની ચીમકી આપી છે. શેરસિંહે કહ્યું કે ભલે અમે જીતીએ નહીં, પણ ભાજપને ફટકો જરૂર પડશે. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ગોધરામાં ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચની બેઠક મળી. ગોધરા ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચના નેજા હેઠળ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લા ક્ષત્રિય અને ક્ષત્રિયાણીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી. ગોધરા રાજપૂત સમાજ ભવન ખાતે મળેલી બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી અંગે ચર્ચા કરવામાં આવી. રાજપૂત સમાજની બેઠકમાં ઉપસ્થિત સૌએ સમાજ એકતા અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી. ત્યારબાદ ક્ષત્રિય સમાજના ઉપસ્થિત સૌએ મોદી તુમસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર કર્યા. વાહન રેલી સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી. આ બેઠકમાં કોઈ પણ રાજકીય પક્ષને સમાવિષ્ટ કરાયો ન હતો. રજૂઆતકર્તાઓએ પોતાનો કોઈ સમાજ, કોઈ પણ પક્ષ કે અન્ય વ્યક્તિઓ સામે વિરોધ નથી, માત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને તેઓની લોકસભા ટિકિટ રદ કરવાની માત્ર એક જ માંગ છે એવો સામૂહિક સુર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનના મંડાણ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત આરંભી. ગુજરાતમાં ફરી એક વખત મોટા આંદોલનના મંડાણ થયા છે. તેવામાં હવે ભાજપે આ મામલે ડેમેજ કંટ્રોલની કવાયત આરંભી છે અને હવે આ મુદ્દે આંદોલનને ડામી દેવા માટે ભાજપે કેટલીક યોજના બનાવી હોવાની વાત છે. જે રીતે અત્યારે ક્ષત્રિયના આંદોલનને હવા મળી રહી છે, જેને લઈને ભાજપ હવે જાગ્યું છે અને આંદોલન ડામી દેવા ભાજપ સક્રિય થયું અને અનેક દિશામાં કામગીરી હાથ ધરી. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મંત્રી નિવાસ ખાતે પાર્ટીના જ ક્ષત્રિય નેતાઓ સાથે ફરી એક વખત બેઠક બોલાવવામાં આવી. હાલમાં આ મામલે કેવી રીતે થાળે પડી શકે અને તેમાં સક્રિય રહેલા સામાજિક આગેવાનોને આ મામલે શાંત પાડવા માટે સૂચના આપવામાં આવી. બેઠકમાં 9 જેટલા આગેવાનો હાજર હતા. બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, લીંબડીના ધારાસભ્ય, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, આઈકે જાડેજા સહિતના આગેવાનો વચ્ચે બેઠક મળી. આ બેઠક પૂર્ણ થયા બાદ ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મીટિંગ કરી શકે છે. ગુજરાતમાં પ્રચાર માટે પહોંચ્યા રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત રૂપાલાના વિરોધ અંગે બોલ્યા. રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો રાજ્યભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ આવેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિવિધ મુદ્દાઓ પર વાત કરી, જેમાં લોકસભા ચૂંટણી, ગુજરાતમાં તાજેતરમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજ અને રૂપાલા વચ્ચેના વિવાદ, ઇલેક્ટોરલ બોન્ડ વિશે ચર્ચા કરી હતી. જોકે રૂપાલા વિવાદ અંગે બોલતા કહ્યું કે કોઈ સમાજ માટે આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ સમાજને દુઃખ થાય એવું કોઈ પણ નેતાએ ન બોલવું જોઈએ. તો ગેહલોતે કહ્યું કે ચૂંટણી પહેલા અમદાવાદ આવીને અમદાવાદમાં રહેતા રાજસ્થાનથી મુલાકાત કરીને તેમને પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. સોમવારે બનાસકાંઠાના ડીસામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પ્રચાર કરશે. અશોક ગેહલોત ડીસાના માલગઢ ખાતે માળી સમાજના આગેવાનો સાથે બેઠક કરશે. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે, ત્યારે ગેનીબેન અશોક ગેહલોત સાથે પ્રચારમાં જોડાશે. વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ સુરતમાં કર્યો પ્રચાર, ઉમિયાધામમાં માથું ટેકાવ્યું. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ત્યારે આજે પરસોત્તમ રૂપાલા સુરતના પ્રવાસે પહોંચ્યા. સૌરાષ્ટ્રના પાટીદારો સુરતમાં રહે છે, તેને રીઝવવા માટે રૂપાલા સુરતમાં પહોંચ્યા હતા. અહીં પહેલા રૂપાલાએ ઉમિયાધામમાં માતાજીના દર્શન કર્યા, જે બાદ પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા. આ કાર્યક્રમમાં રાજકોટના અલગ અલગ તાલુકાના લોકોએ તેમનું સન્માન પણ કર્યું. પરસોત્તમ રૂપાલા સાથે ભરત બોગરા જોડાયા પ્રચારમાં. પરસોત્તમ રૂપાલાએ સુરતમાં સંબોધી જાહેર સભા. આ કાર્યક્રમમાં રૂપાલાએ જણાવ્યું કે સુરત એક એવી જગ્યા છે કે હું પહેલા અહીં ભાષણ કરવા આવતો હતો,
તો હું કહેતો કે હું મિની સૌરાષ્ટ્રમાં ભાષણ કરું છું. હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાતો કરતા હોઉં તો હું મિની ઇન્ડિયામાં વાત કરતો હોઉં છું. બીજી તરફ ઉમિયાધામમાં આયોજિત સભામાં રૂપાલાના સ્વાગત દરમિયાન અલગ દ્રશ્યો સામે આવ્યા. રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સ્ટેજ પર જોવા ન મળ્યા. ગોવિંદ ધોળકિયા રૂપાલાના સ્વાગત બાદ સ્ટેજ નીચે જનતાની સાથે બેઠા. સાંસદ ગોવિંદ ધોળકિયા માટે બેસવાની જગ્યા કરવા જતા મેયર દક્ષિશ માવાણી રૂપાલાના રોષનો ભોગ બન્યા. સાંસદ ગોવિંદ ધોળકિયા જ્યારે રૂપાલાના સ્વાગત માટે સ્ટેજ પર આવ્યા ત્યારે મેયરે ઉભા થઈને તેમના માટે બેસવાની જગ્યા કરી, જેને લઈને પરસોત્તમ રૂપાલા મેયર પર લાલઘૂમ થયા અને તેમને ખખડાવ્યા. બાદમાં પાટીદાર અગ્રણી ગોવિંદ ધોળકિયા સ્ટેજ નીચે ઉતરીને જનતાની સાથે બેસી ગયા. રૂપાલાએ મેયરને શા માટે ખખડાવ્યા તેને લઈને ચર્ચા શરૂ થઈ છે. પરસોત્તમ રૂપાલાએ જોરશોરથી શરૂ કર્યો પ્રચાર. રાજકોટમાં રૂપાલા અને રૂપાણી મસ્ત મોલા બની બાઇક લઈને પ્રચાર કરવા નીકળ્યા. વિવાદો વચ્ચે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. શહેરના માધાપર ચોકડી પર રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઇક રેલી યોજાઈ હતી, જેમાં રૂપાલાએ બાઇક ચલાવ્યું તો પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારી કરી હતી. આ રેલીમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. માધાપર ચોકડી ખાતે રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપની બાઇક રેલી યોજાઈ હતી. રૂપાલાએ બાઇક ચલાવ્યું અને પૂર્વ સીએમ રૂપાણી પાછળ બેઠા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના ઝંડા સાથે બેસ્યા હતા. માધાપર ચોકડીથી બહુમાળી ભવન સુધી બાઇક રેલીનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. મધ્ય ગુજરાતમાં રાજકારણ બરાબરનું ગરમાયું છે. પાટીદારનું મહાસંમેલન મળ્યું. રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ જામી ગયો છે, ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. વિવિધ સમાજને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓ સંમેલન કરી રહી છે, ત્યારે ખેડાના કપડવંજમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં 5000થી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેનો અમેરિકા સુધી ડંકો વાગ્યો. વલસાડના ધરમપુરમાં પાટીલે ગજવી સભા, વિરોધ પર કર્યા પ્રહાર. વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વલસાડ પહોંચી કાર્યકર્તાનો ઉત્સાહ વધાર્યો હતો. ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં પાટીલે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની સાથે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ, અગ્રણીઓની સાથે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સી આર પાટીલે કાર્યકર્તાઓને ઘર ઘર જઈ અને મતદારો સુધી પહોંચી ભાજપના ઉમેદવાર ધવલ પટેલને ભવ્ય વિજય અપાવવા માટે હાંકલ કરી હતી. અને આમ ચૂંટણી સમયે પ્રદેશ પ્રમુખની હાજરીને કારણે વલસાડ જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદામાં મોરચો સંભાળ્યો. સીએમ નર્મદાની મુલાકાતે હતા. મુખ્યમંત્રીએ રાજપીપળા કમલમમાં કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીને લઈ માર્ગદર્શન આપ્યું.